ગુડ મોર્નિંગ બાળકો, કેવું છે? મજામાં? ચેપ્ટર ખૂબ સરળ છે, મજા આવતી હશે, બરાબર છે. અત્યાર સુધી આપણે જે પણ ટોપિક ભણ્યા છે બહુ સરસ કામ કર્યું છે. રાઇટિંગમાં પણ ઘણો બધો સુધારો કર્યો છે, એ બદલ બધાને શુભેચ્છા. બરાબર છે, બહુ જ સરસ ચેપ્ટર છે, બરાબર છે. અને એની અંદરના જે પણ ટોપિક છે એ બધા જ આગળના કંઈક ને કંઈક ચેપ્ટરમાં ઉપયોગમાં આવવાના છે, બરાબર છે. આપણે પાછલા લેક્ચરમાં વાત કરી હતી યોગ ક્રિયાની, છેદ ક્રિયાની અને એના કેટલાક ગુણધર્મ. વેન આકૃતિ બાબતે પણ થોડીક આપણે ચર્ચા કરી હતી, બરાબર છે. આજે એક નવો ગણ લઈએ છે કે જે તફાવત ગણ. હવે તફાવત ગણ બીજા દેશી શબ્દોમાં કહીએ તો બાદ બાકીનો એક ગણ. 15 માંથી 7 જાય, બધાને આવડે છે. 15 માંથી 7 બાદ કરો તો 8 રહે. સેમ એવું અહીંયા આગળ કંઈક એવું છે, બે ગણની સિમ્પલ બાદ બાકી કરવાની છે. એકદમ દેશી ભાષામાં કહીએ તો ગણ A અને ગણ B ની બાદ બાકી કરવાની હોય તો શું કરવું પડે? કદાચ હું તમને અહીં વ્યાખ્યા શીખવાડવા સિવાય કહું તોય તમે કદાચ અંદાજો લગાવીને સાચો આન્સર આપી શકો. ગણ A માંથી ગણ B ના ઘટકોને બાદ કરવા એટલે ગણ A માં જે પણ ઘટકો B ના હોય ને એને કાઢી નાખવાના. ગણ A માં જે પણ ઘટકો કોના હોય? B ના, એને કાઢી નાખો. એટલે જે ઘટકો મળ્યા એ ઘટકો થાય ગણ A - B ના. સમજ પડે છે? ચલો વ્યાખ્યા વાત કરીએ, ઉદાહરણ પણ આપું છું અને એની વેન આકૃતિ પણ આપણે જોઈ આવીએ. તફાવત ગણ. ધારો કે બે ગણ A અને B આપેલા છે, બરાબર? બે ગણ A અને B આપેલા છે. તો ગણ B માં ન હોય તેવા ગણ A ના ઘટકોથી બનતા ગણને A અને B નો તફાવત ગણ કહે છે. એટલે ગણ A માંથી શું કરવાનું છે? ગણ B ના ઘટકોને સિમ્પલ બાદ કરી દેવાના છે. ગણ B માં ન હોય તેવા ગણ A ના તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો તફાવત ગણ કહે છે. અને સંકેત એનો સિમ્પલ તફાવત ગણ મેં પહેલા જ કહ્યું કે બાદ બાકી જેવું કંઈક થાય, એટલે કે A - B. હવે પહેલા મને ગુણધર્મની રીતે શીખવાડું, પછી આપણે એક ઉદાહરણ લઈએ, વેન આકૃતિની પણ વાત કરીએ છીએ. તો A - B ની અંદર કયા ઘટકો આવે? તો A - B ની અંદર x નામનો ઘટક આવે. પણ એ x કેવો હોય? તો કે x હંમેશા A માં તો હોય જ, બરાબર છે. x હંમેશા A ની અંદર તો હોય જ, પણ જે પછીનો ગણ B છે એમાં હોવો જોઈએ નહીં. એટલે અહીંયા આગળ લખીએ અને x does not belongs to B. ઓકે, x belongs to A. x એ A નો ઘટક હશે પણ B નો ઘટક હશે નહીં. હવે આનું એક ઉદાહરણ લો તો તમને વધારે આઈડિયા આવશે. ગણ A બરાબર અહીંયા આગળ કંઈક નંબર લખું છું 7, 10, 12, 15 અને ગણ B બરાબર ગણ B એની અંદર ઘટકો લખું છું 1, 7, 12 અને 14. બરાબર છે? બે ગણ આપણી જોડે છે. હવે A - B કરવા છે એટલે કે A અને B નો તફાવત ગણ શોધવો છે. તો અહીંયા હું લખું છું A - B. આગળ વાત કરી A - B નો મતલબ ગણ A ના જ ઘટકો આવે. A - B માં કોના ઘટકો આવશે? ગણ A ના જ ઘટકો. પણ ગણ A ના કયા ઘટકો ના આવે? તો કે જે B માં હોય ને એ ઘટકોને આપણે શું કરવાના? કાઢી નાખવાના. એટલે ગણ A ના ઘટકોમાંથી ગણ B ના ઘટકોને કાઢી નાખવાના. એટલે A - B વિચારીએ તો માત્ર પહેલા ગણ A ને પકડી રાખો. ગણ A ને મેં પકડ્યો, જો ખાસ આ ગણ આવી ગયો. હવે એમાંથી કયા ઘટકો બાદ કરવાના? કે જે ગણ B માં છે. તો 7 એ B માં છે તો કે હા, તો 7 ને આપણે A - B માં લખી શકીએ નહીં. આગળ 10 એ ગણ B માં છે ના, તો અહીંયા આગળ A - B ની અંદર 10 આવે. આગળ 12 એ B માં છે તો તમે કહેશો હા, તો 12 પણ A - B માં ન આવે. આગળ 15 એ B માં નથી, તો A - B બરાબર અહીંયા માત્ર બે ઘટકો મળ્યા 10 અને 15. બરાબર? બહુ જ સરળ છે. આપણે આગળ વાત કરીએ B - A પણ શોધી દઈએ. કેવી રીતે આવે એ પણ જોઈ લઈએ. ચાલો B - A. ચાલો આની અંદર શું કરવું પડે? તો કે આની અંદર આન્સરમાં માત્ર ગણ B ના જ ઘટકો આવે, પણ B ની અંદરથી જે ઘટકો A માં છે ને એને કાઢી મૂકવા પડે. તો જોઈ લઈએ આગળ. એક શું ગણ A માં છે ના, તો B - A માં 1 આવશે. 7 એ A માં છે
તો હા, તો 7 b - a માં ન આવે. 12 એ a માં છે તો હા, તો 12 એ પણ b - a માં ન આવે. અને 14 એ a માં છે તો તમે કહેશો ના, તો 14 એ b - a ની અંદર આવી જશે. એટલે આ રીતે a - b અને b - a શોધી શકાય. ચાલો હવે આની વેન આકૃતિની વાત કરીએ. તો વેન આકૃતિ એટલે કે u અંદર લખવો જ પડશે, બરાબર. અહીંયા આગળ ગણ a અને ગણ b તો લખી દીધા છે. હું વધારાનું એક સાર્વત્રિક ગણ લખી દઉં છું u ની અંદરના ઘટકો 1 2 3 4 થી લઈને 15 સુધીના ઘટકો, બરાબર છે. તો a - b માટે આપણે વાત કરીએ છીએ. a - b માટે વેન આકૃતિ. વેન આકૃતિ એટલે લંબચોરસ બોક્સ દોરી દેવાનું. એની અંદર ગણને આપણે વર્તુળ સ્વરૂપે દર્શાવીએ છીએ. અહીંયા આગળ ટોટલ 2 ગણ છે તો 2 વર્તુળ આવશે. જોઈ લઈએ તો અહીંયા આગળ અમે એક લંબચોરસ દોરી દીધો એટલે કે આ થયો આપણો સાર્વત્રિક ગણ u. ઓકે, આ સાર્વત્રિક ગણ u થઈ ગયો. તો આપણે જોડે ટોટલ 2 ગણ છે. કયા કયા? a અને b. તો એને વર્તુળ સ્વરૂપે દર્શાવવું પડશે. તો આ થઈ ગયો ગણ a અને બીજો એક ગણ દોરી દઉં છું અહીંયા આગળ b. તો આ ગણ a થઈ ગયો અને ગણ b. ચાલો હવે a - b એટલે શું? a - b એટલે શું? તો કે અહીંયા આગળ ગણ a દેખાય છે, આ વર્તુળ, એમાંથી b ને બાદ કરવાનો. તો b વાળો ભાગ કયો છે? આટલો. ખબર પડે છે? a છેદ b વાળો ભાગ છે. તો a - b એટલે જોતા રહેજો. અહીંયા આગળ હું લાઈન ડ્રો કરું છું. આટલો ભાગ અહીંયા આગળ આપણને દર્શાવશે a - b. ઓકે, અહીંયા આગળ આટલો ભાગ શું દર્શાવશે? તો a - b. આ ભાગ થઈ ગયો a - b. હવે આગળ ગણ સ્વરૂપ આપ્યું છે તો એને પણ જોઈ લઈએ. ગણ a - b માં કેટલા ઘટક છે? 10 અને 15. તો 10 અને 15 ક્યાં આગળ આવશે? તો કે a - b વાળો ભાગ 10 અને 15. આ થઈ ગયો a - b. ક્લિયર? બહુ સરળ છે. વેન આકૃતિ ખાસ જોતા રહેજો. ચાલો b - a વાળો કયો ભાગ આવશે? તો b - a. તો જે ગણ b દેખાય છે ને એમાંથી a વાળો ભાગને બાદ કરવાનો. a વાળો ભાગ એટલે કયો? તો કે આ જે વચ્ચે છે, આ વચ્ચેનો ભાગ એટલે a - b. તો b માંથી આપણે a - b વાળા ભાગને બાદ કરો તો આટલો ભાગ થશે b - a. જેમ a - b મેં દર્શાવ્યો એવી જ રીતે b - a. એટલે આપણે ટોટલ 3 ક્રિયાઓ ભણ્યા. પહેલી યોગ ક્રિયા, બીજી ક્રિયા ભણ્યા છેદ ક્રિયા અને ત્રીજી તફાવત ક્રિયા એટલે કે તફાવત ગણ. હવે આપણે એના વિશે કેટલાક દાખલા જોઈ લઈએ બુક સિવાયના એક્સ્ટ્રા, બરાબર, કે જેમાં a યોગ b શોધવાનું હોય, a છેદ b શોધવાનું હોય કે તફાવત ગણ શોધવાનું હોય. ચાલો અહીંયા આગળ હું લખું છું. ગણ a બરાબર a e i o અને u. ગણ b ની અંદર હું ઘટકો લખી દઉં છું a b c d અને e. અહીંયા આગળ મારે 3 વસ્તુ શોધવી છે. એક તો શોધવા છે a અને b નો યોગ ગણ, બીજું શોધવું છે a અને b નો છેદ ગણ અને ત્રીજું a - b. બરાબર, આ 3 વસ્તુ મારે શોધવી છે. આ એક્સ્ટ્રા દાખલો છે. આપણે જે નોંધ ભણ્યા દરેકમાં આપણે ઉદાહરણ તો લીધું. હવે બધા વારાફરતી ઉદાહરણ લઈએ છીએ કે જેની અંદર 3 વસ્તુઓનો સમાવેશ થઈ જાય. ગણ a અને b તો આપેલા જ છે. પહેલું શોધવાનું છે a અને b નો યોગગણ. તો a અને b ના યોગગણ માટે શું કરવું પડશે? તો કે ગણ a અને ગણ b ના બધા જ ઘટકો અહીંયા આગળ લખી દેવાના. માત્ર a માં હોય એ પણ આવશે, માત્ર b માં હોય એ પણ આવશે અને બંનેમાં હોય એ તો આવશે જ. બરાબર છે? a યોગ b ની વ્યાખ્યા શું છે ગુણધર્મ? તો કે x belongs to a અથવા x belongs to b. ચાલો અહીંયા આગળ a ના ઘટકો તો લખી દઉં પહેલા. તો a e i o અને u આ મેં લખી. હવે b ના ઘટકો લખીએ. તો b માં a ઓલરેડી આવી ગયો છે. હવે અહીંયા આગળ લખી દઉં છું b. બરાબર છે? ન તો એટલે લખ્યો. c નથી તો લખવું પડશે. d પણ લખવો પડશે. e અહીંયા આગળ છે તો લખવાની કોઈ જરૂર નથી. તો આ થઈ ગયો આપણે a યોગ b. હવે a છેદ b ની વાત કરી દઉં. તો a અને b નો છેદગણ. હવે છેદગણ એટલે શું થશે? તો કે ગણ a અને ગણ b માં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ. અને ગુણધર્મ એવો હતો કે x belongs to a વચ્ચે શબ્દ કયો હતો?
અને x belongs to b એટલે a માં હોય અને b માં હોય એટલે બંનેમાં હોય એવા જ ઘટકો a છેદ b માં આવે તો બંનેમાં હોય એવા ઘટકો તો એક તો a દેખાય છે બીજો ઘટક છે e તો કે હા છે બીજો કોઈ ઘટક કોમન ખરો તો કે ના એટલે a છેદ b માં માત્ર ઘટકો આવશે બે વધારાનું શોધી દઈએ આપણે a b ચાલો a b એટલે ગણ a માંથી b ના ઘટકોને કાઢી નાખવાના છે તો ગણ a માં 5 ઘટકો છે a e i o અને u એમાંથી b માં કેટલા ઘટકો છે તો કે b માં a છે અને e છે તો એ બેને કાઢી નાખે એટલે આપણને અહીંયા આગળ મળ્યા i o અને u તો a b પણ મળી ગયા વધારાનું આપણે અહીંયા b a પણ શોધીએ ચાલો તફાવત ગણની અંદર b a નો મતલબ થાય ઘટક ગણ b ના જ ઘટકો આવશે પણ b માંથી કોના ઘટકોને કાઢી નાખવાના a ના ઘટકોને તો b માં કુલ 5 ઘટકો છે તો એમાંથી એવા કયા કયા ઘટક છે તો કે a અને e તો આ બંને ઘટકોને કાઢી નાખ્યા એટલે આપણી જોડે વધ્યા ઘટક b c અને d માત્ર 3 ઘટકો વધ્યા બરાબર છે એટલે આપણે a યોગ b શોધી લીધો a છેદ b પણ શોધ્યા a b અને b a પણ શોધી લીધા આગળ બીજો એક દાખલો લઈ આવો એક્સ્ટ્રા તો એની અંદર ગણ a હું લઉં છું 1 2 3 4 5 અને 6 ગણ b ની અંદર ઘટકો લખી દઉં છું 1 3 5 7 9 અને 10 તો અહીંયા પણ આપણે આ જ વસ્તુ શોધી લઈએ ચાલો અહીંયા આગળ એક વધારાનો ગણ લખી દઉં છું ગણ c તો c ની અંદર ઘટકો લખું છું 2 4 6 9 અને 5 ચાલો આટલા ઘટકો લખ્યા 5 હવે અહીંયા આગળ મારે શોધવા છે a b અને c ત્રણેયનો યોગગણ બહુ સરસ દાખલો છે ત્રણેયનો યોગગણ તો એનો મતલબ શું આપણે બે ગણની વાત કરી અત્યારે મેં લીધા છે ત્રણ ગણ તો ત્રણ ગણનો યોગગણ એટલે a માં હોય અથવા b માં હોય અથવા c માં હોય બરાબર છે ખાલી ગણ a માં ઘટક હોય તોય લખવો પડે b માં હોય તોય લખવો પડે c માં હોય તોય લખવો પડે બધામાં હોય એ પણ ઘટકો લખવા પડે યોગગણની અંદર બધા જ ઘટકો મુદ્દે લખી દેવાના જોઈએ છે a યોગ b યોગ c તો 1 છે આગળ 2 બરાબર a ના ઘટકો હું લખી દઉં છું પહેલા 1 2 3 4 5 અને 6 આગળ જોઈએ તો 7 તો કે છે આપણી જોડે પછી જો અહીંયા આગળથી 2 અહીંયા આગળના ઘટક લખી 1 3 5 તો આવી ગયા 7 લખ્યો 9 અને 10 હવે ગણ c ના કોઈ ઘટક બાકી હોય તો જોઈ લઈએ 2 4 અને 6 તો આવી જ ગયા છે 5 પણ આવી ગયા અને 9 પણ આવી ગયા તો આ થઈ ગયા a યોગ b યોગ c હવે ત્રણેયના છેદગણની વાત કરીએ તો a છેદ b છેદ c શું આવશે તો ત્રણનો છેદગણ એટલે ત્રણેયમાં ત્રણ ગણ છે તો ત્રણેયમાં જે ઘટક સરખો હોય એટલે થયો ત્રણેયનો છેદગણ તો ત્રણેયમાં કોઈ ઘટક સરખો દેખાય છે એવું એક બે જગ્યાએ છે અહીંયા નથી બે એ પણ બે જગ્યાએ છે ત્રણ બે જગ્યાએ છે જો 5 5 એ ત્રણેય ત્રણ જગ્યાએ છે તો અહીંયા આગળ આવશે માત્ર એક જ ઘટક a છેદ b છેદ c બરાબર છે હવે તફાવત ગણની વાત કરીએ ચાલો તો a c મારે શોધવા છે તો a c શોધવા માટે ગણ a ના જ ઘટકો લખવા પડે પણ એમાંથી c ના ઘટકોને આપણે બાદ કરી દેવાના તો ગણ a માં ઘટક છે 1 થી 6 તો બાદ કયા કરવાના તો કે c માં જે ઘટક છે એ ઘટકો a માંથી બાદ કરી દેવાના તો એક તો 2 ને બાદ કરવો પડશે આગળ 4 અને પછી 6 આ ત્રણ ઘટકોને આપણે કાઢી મૂકવા પડે તો હવે બાકી કયા ઘટક રહે તો કે 1 3 અને 5 તો અહીંયા 1 3 5 ત્રણ ઘટકો બાકી રહે ચાલો કંઈક વધારાનું b c પણ શોધીએ તો b c એટલે ગણ b ની અંદરથી c ના ઘટકોને આપણે કાઢી મૂકવાના છે તો b ની અંદરથી c ના ઘટકો જે સરખા છે એને બાદ કરીશું તો એક તો 1 c માં નથી એટલે અહીંયા આવશે 3 એ પણ c માં નથી આગળ 5 જુઓ ખાસ 5 એ c ની અંદર છે એટલે 5 અહીંયા આગળ લખી શકો
નહીં, એને ગણવું પડે. 7 તો અહીંયા આગળ લખી દો 9, એ પણ c માં છે, તેને ગણવું પડે. અને છેલ્લો એક ઘટક રહ્યો 10, તો આપણી જોડે આ મળી ગયા b c. બરાબર છે. આપણે અહીંયા આગળ ત્રણ ગણ ક્રિયાની વાત કરી: યોગ ક્રિયા, છેદ ક્રિયા અને તફાવત ક્રિયા. વેન આકૃતિ પણ જોઈ, ઉદાહરણ એના કેટલાક લીધા. હવે આપણે બુકમાંથી જે ઉદાહરણ છે એની વાત કરીએ. તો બુકની અંદર લઈએ છે ઉદાહરણ 12. ઉદાહરણ 12 ગણ a બરાબર આપેલા છે 2, 4, 6 અને 8. ગણ b બરાબર આપેલા છે 6, 8, 10 અને 12. તો અહીંયા આગળ સિમ્પલ બે વસ્તુ શોધવાની છે: a યોગ b અને a છેદ b. જોતા રહેજો, બહુ જ સરળ દાખલો છે. તો a યોગ b શોધવો હોય તો ગણ a ના અને અથવા ગણ b ના બધા ઘટક લખવાના. તો પહેલા ગણ a ના બધા ઘટક લખી દઉં. 2, 4, 6 અને 8. હવે b ના ઘટકો તરફ જઈએ તો b ની અંદર 6 ઓલરેડી આવી ગયો છે, એટલે એકનો એક ઘટક ફરી લખાય નહીં. 8 એ પણ આવી ગયો છે. હવે આગળ 10 બરાબર છે, ન તો 12 એ પણ નહોતા, એટલે લખી દીધા. તો આ થઈ ગયા a અને b નો યોગગણ. હવે છેદગણની વાત કરીએ તો a અને b નો છેદગણ. તો છેદગણ એટલે બંને ગણની અંદર જે ઘટકો સરખા હોય એ ઘટકોથી બનતો ગણ એટલે છેદગણ. તો a અને b બંનેમાં સરખા ઘટકો કયા છે? એક તો 6 છે અને બીજો ઘટક છે 8. બરાબર, માત્ર આ બે જ ઘટકો આવે એટલે આપણો ગણ બને a અને b નો છેદગણ. બહુ સરળ છે. આગળ લઈએ છે ઉદાહરણ 13. આ પણ ખૂબ સરળ ઉદાહરણ છે. રકમ a બરાબર a e i o અને u. 5 આલ્ફાબેટ છે અને b બરાબર a i અને u માત્ર 3 આલ્ફાબેટ છે. અહીંયા આગળ a યોગ b બરાબર a એવું સાબિત કરવાનું છે અને આગળ સાબિત કરવાનું છે a છેદ b બરાબર b. તો અહીં પહેલા એક કામ કરીએ, a યોગ b શોધી દઈએ અને a અને b નો છેદગણ શોધી લઈએ. તો અહીં a અને b નો યોગગણ. તો a અને b નો યોગગણ. યોગગણ એટલે બધા જ ઘટકો. તો પહેલા હું a ના ઘટકો લખી દઉં. તો કે a e i o અને u. આ થઈ ગયા a યોગ b ના ઘટકો. હવે બીજા ઘટકો લખવાના છે b ના. b ની અંદરથી a ઓલરેડી આવી ગયો છે, i પણ આવી ગયો છે અને u પણ આવી ગયો છે. ઓકે, તો b ના બધા જ ઘટક આવી ગયા. તો a યોગ b બરાબર શું મળ્યું? કે માત્ર ગણ a ના ઘટકો મળ્યા આપણને. એટલે a યોગ b બરાબર a થઈ ગયા. સેમ રીતે a છેદ b ની વાત કરીએ તો a છેદ b બરાબર બંનેમાં જે ઘટકો સરખા હોય તો a બંને જગ્યાએ છે. બરાબર છે. e b ની અંદર નથી તો a છેદ b માં ન આવે. આગળ i એ પણ બંને જગ્યાએ છે તો i આવશે. o b ની અંદર નથી અને u તો કે બંને જગ્યાએ છે તો a છેદ b બરાબર મળે આપણને a i અને u. એટલે આ ગણ થઈ ગયો b. તો આના પરથી એક તારણ નીકળી શકે. અહીંયા આગળ ગણ a અને ગણ b જો આ ખાસ તારણ છે, ધ્યાનમાં રાખજો. ગણ a અને b જો તો અહીંયા આગળ શું ઇન્ફોર્મેશન છે? b એ a નો ઉપગણ છે. b ના બધા જ ઘટકો a માં છે. બરાબર છે. b એ a નો ઉપગણ છે. તો રિઝલ્ટ આપણને બે મળ્યા. કયા રિઝલ્ટ મળ્યા? તો a છેદ b બરાબર b અને a યોગ b બરાબર મળે a. મતલબ b એ a નો ઉપગણ હોય તો છેદગણમાં શું આવે? તો કે જે નાનો ગણ છે નાનો ગણ b થવાનો. બરાબર છે. અને યોગ ગણમાં મોટો ગણ a થવાનો. આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો, નોંધ તરીકે આને લખી દેજો. આ બધી જ નોંધ કમ્પ્લીટ કરવાની. હજુ યોગ ક્રિયા, છેદ ક્રિયા કે તફાવત ક્રિયા આમાં કોઈ તકલીફ હોય તો મને ફોન કરીને પૂછી શકો છો. ઓકે, ચાલો બાળકો, નોંધની ઘણી વાત કરી. યોગ ક્રિયા, છેદ ક્રિયા અને તફાવત ક્રિયા. વેન આકૃતિ પણ જોઈ. બરાબર છે. બે ઉદાહરણ પણ આપણે લીધા. હવે આજના ટોપિકમાં, આજના લેક્ચરમાં માત્ર દાખલાઓની ડિસ્કસ કરવાની છે. યોગ ક્રિયાની ફરી એક વખત 1 મિનિટ હું વાત કરી લઉં. છેદ ક્રિયા અને તફાવત ક્રિયાની પણ 1 મિનિટ હું વાત કરી લઉં છું. યોગ ક્રિયા
A યોગ B ગણ A માં હોય અથવા ગણ B માં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ એટલે A અને B નો યોગ ગણ. છેદ ક્રિયામાં આપણે શું યાદ રાખીએ છીએ તો કે A અને B માં જે સરખા ઘટકો છે એ ઘટકો લખી દેવાના. A છેદ B બની ગયો આપણો. તફાવત ક્રિયામાં A - B એટલે આન્સર ની અંદર જે ઘટકો આવે એ ઘટકો A માં એના જ ઘટકો આવે, પણ A માંથી કયા ઘટકો ન આવે તો કે જે B માં હોય ને એ ઘટકો લેવાના નહીં, એટલે આપણો થઈ ગયો A - B. એવી રીતે B - ની વાત કરો તો ઘટકો B ના જ આવે, પણ B ની અંદરથી કયા ઘટક નહીં લેવાના તો કે જે A માં છે એ ઘટક લેવાના નહીં, એટલે બની ગયો B - A. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. ઉદાહરણ 14 ખૂબ સરળ ઉદાહરણ છે. શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ. અહીંયા આગળ શાળાની જે હોકીની ટીમ છે એમાં જે વિદ્યાર્થીઓ રમે છે બરાબર છે એમનો ગણ આપેલો છે રામ, ગીતા અને અકબર. આ ગણ આપ્યો છે. કયો ગણ છે? જે ખેલાડી હોકીના ખેલાડી છે એમનો જે ગણ છે એ આપેલો છે. આગળ ધોરણ 11 ના જ કયા વિદ્યાર્થીઓ છે જુઓ તો શાળાની ફૂટબોલની ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ. એટલે આ જે વિદ્યાર્થીઓનો ગણ આપ્યો છે એ વિદ્યાર્થીઓ ફૂટબોલ રમે છે. આગળ જે x આપ્યો છે એ રમે છે હોકી. આપણો પ્રશ્ન છે x યોગ y અને x છેદ y શોધો. બહુ સરળ છે, જોઈ લઈએ. તો અહીં x અને y નો યોગ ગણ, x અને y નો યોગ ગણ એટલે x ના ઘટકો લખવાના અને y ના ઘટકો. માત્ર એક જ ગણમાં હોય એ ઘટકો પણ લખવાના, બંનેમાં હોય એ તો લખવાના. ચાલો હું પહેલા x ના ઘટકો લખી દઉં. એટલે કે લખી દીધા રામ, ગીતા અને પછી લખી દીધું મેં અકબર. આ x ના ઘટકો લખી દીધા. હવે y ના ઘટકની વાત કરીએ તો y ની અંદરથી ગીતા એ ઓલરેડી એ ઘટક આવી ગયો છે x યોગ y માં, તો ફરીથી લખવાની એની જરૂર નથી. હવે આગળ ડેવિડ એ હતો નહીં અને છેલ્લે અશોક. બરાબર છે. 5 ઘટકો આવશે x અને y ના યોગગણમાં અને પછી આવશે x અને y નો છેદગણ એટલે x છેદ y. તો x છેદ y એટલે જે ઘટકો x માં હોય અને y માં હોય તો બંનેમાં હોય એવો ઘટક માત્ર એક જ છે અને એ ઘટક છે ગીતા. હવે ધારો કે આનું અર્થઘટન છે. અર્થઘટન કરો કે x યોગ y નો મતલબ શું? તો x યોગ y માં એવા ખેલાડીઓ આવે જે ધોરણ 11 માં છે અને હોકી અથવા ફૂટબોલ રમે છે. ફરી x યોગ y એનું અર્થઘટન પૂછે તો એનો મતલબ થયો કે ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ કે જે હોકી અથવા, ખાસ ધ્યાન રાખજો, અથવા શબ્દ આવે અથવા ફૂટબોલ રમે છે. અને x છેદ y નો મતલબ થયો કે ધોરણ 11 ના એવા વિદ્યાર્થીઓ કે જે હોકી અને શબ્દ ખાસ ધ્યાન રાખજો, અને છેદગણની અંદર આવે અને, તો એવા વિદ્યાર્થીઓ કે જે હોકી અને ફૂટબોલ રમે છે મતલબ બંને ગેમ રમતા હોય એવા વિદ્યાર્થીઓ છેદગણમાં આવે. અને યોગગણમાં કોઈ પણ એક ગેમ રમતા હોય એવા પણ વિદ્યાર્થીઓ આવે. અર્થઘટન સમજવું ખૂબ જરૂરી છે એટલે મેં અર્થઘટનની વાત કરી. આગળ ગણ A આપેલો છે 1 થી 10 ઘટક છે. ગણ B 2 3 5 અને 7 માત્ર 4 ઘટક છે. હવે A છેદ B શોધવાનું છે અને વધારાનું બતાવવાનું છે કે A છેદ B બરાબર B. ચાલો A છેદ B શોધી લઈએ પહેલા. તો અહીં A છેદ B, ચાલો A અને B નો છેદગણ એટલે શું? A અને B માં જે સરખા ઘટક હોય એ. તો B નો ઘટક 2 A ની અંદર છે જ ઓલરેડી એટલે અહીંયા આગળ આવશે 2. 3 A પણ A ની અંદર છે એટલે 2 3. પછી 5 A પણ A માં છે તો 5 આવશે. 7 A પણ A ની અંદર છે. મતલબ A છેદ B માં ઘટક મળ્યા 2 3 5 અને 7 એટલે ગણ B પોતે જ મળી ગયો. તો A છેદ B બરાબર મળે આપણને B. બરાબર આપણે એ સાબિત પણ કરી દીધું. એ ફરીથી ખાસ આ રિઝલ્ટ ધ્યાનમાં રાખજો. બરાબર છે. અહીંયા આગળ શું છે જો ખાસ ગણ A માં 1 થી 10 ઘટક છે
b માં 2 3 5 7 ઘટક છે, મતલબ b ના બધા જ ઘટક a માં છે, તો અહીંયા આગળ થયું b એ a નો ઉપગણ છે, b એ a નો ઉપગણ છે, તો નાનો ગણ કયો થયો b, મોટો ગણ a, તો જો b એ a નો ઉપગણ હોય તો a છેદ b બરાબર b હંમેશા થાય, અને સાથે સાથે a યોગ b બરાબર થશે a પોતે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો, આગલા લેક્ચરમાં પણ આની વાત કરી ચૂક્યા છે. આગળ જઈએ, ઉદાહરણ 18. ઉદાહરણ 18 કંઈક આવું છે. ગણ a આપેલો છે 1 2 3 4 5 અને 6. ગણ b આપ્યો છે 2 4 6 અને 8. શોધવાનો છે આપણે તફાવત ગણ, એટલે કે a b અને b a. ખૂબ સરળ છે. તો શરૂઆત કરીએ a b થી. હવે આપણને ખબર છે a b માં માત્ર a ના ઘટકો આવે, પણ a માંથી કયા ઘટક નહીં લેવાના, તો કે જે b માં છે b ના ઘટકોને કાઢી મૂકો, એટલે બધું જે વધ્યા એ થઈ ગયું a b. તો a b માં ગણ a ના જ ઘટકો આવે, તો આપણે એવું વિચારીએ કે 1 થી 6 ઘટકો આવે છે જે a ના છે, 1 2 3 4 5 અને 6. પણ એમાંથી કયા ઘટકોને કાઢવાના, તો કે જે b ની અંદર છે, તો b ની અંદર 2 છે તો એને કાઢી મૂકવો પડે, 4 એ પણ છે તો એને પણ કાઢવો પડે, 6 એને પણ કાઢી મૂકવો પડે, 8 નથી તો અહીંયા કરતી 2 4 અને 6 નીકળી જાય, તો વધ્યા 1 3 અને 5. માત્ર 3 જ ઘટક આવે. અને હવે વાત કરવાની રહી b a ની, તો b a બરાબર શું આવશે? અહીંયા માત્ર b ના જ ઘટકો આવશે, ગણ b ના ઘટકો, પણ ગણ b માંથી a ના ઘટકોને આપણે કાઢી નાખવા પડે. તો ગણ b ના ઘટક એટલે કે હમણાં વિચારીએ કે ધારો કે 4 એ 4 ઘટક 2 4 6 અને 8 આવે છે, પણ એમાંથી a માં કયો ઘટક છે? તો 2 a માં છે, તો કે હા, તો 2 ને આપણે કાઢી મૂકવો પડે. 4 a માં છે, તો કે હા, તો 4 ને પણ કાઢી મૂકવા પડે. 6 a માં છે, તો કે હા, તો એને પણ કાઢવો પડે. છેલ્લો ઘટક 8 8 a માં છે, તો કે ના, બરાબર, એટલે 8 ને કાઢવાની જરૂર નથી. તો 4 ઘટક છે, 4 માંથી 3 ઘટકો એમાં છે, તો 3 ઘટક એટલે કે 2 4 અને 6 ને કાઢી નાખો, એટલે માત્ર એક જ ઘટક વધ્યો, 8 એકલો જ. તો આ થઈ ગયો આપણો b a. ઉદાહરણ 19 ની વાત કરીએ. આની અંદર પણ તફાવત ગણ છે. ગણ b આપ્યો છે a e i o અને u, 5 અંગ્રેજીના મૂળાક્ષર છે, અને ગણ b આપ્યો છે a i k અને u. તો v b શોધવાના છે. તો પહેલો શોધીએ v b. હવે તો કમ્પ્લીટ ખબર પડી જશે. તો v ના જ ઘટકો આવશે, પણ v ની અંદરથી b ના ઘટકોને કાઢી નાખો, એટલે કે v નો ઘટક a છે તો એને કાઢવો પડે, i એને પણ કાઢવો પડે, અને u, તો a i અને u આ 3 ઘટકોને કાઢી મૂકવા પડે. તો બાકી રહે e અને o. તો આ થઈ ગયા v b. અને પછી છે v v. તો અહીંયા થાય b v. તો અહીંયા આગળ b ના ઘટકો જ આવે, બરાબર છે, b ના ઘટકો જ આવે, પણ b માંથી v ના ઘટકોને કાઢી નાખવા પડે, એટલે કે a v માં છે તો એને કાઢવો પડે, i એ પણ v માં છે એને કાઢવો પડે, k v માં નથી તો એ અહીંયા આગળ આવશે ઘટક તરીકે, u એને કાઢી મૂકવો પડે, તો માત્ર એક જ ઘટક આવ્યો b v માં. ઓકે, બહુ જ સરળ દાખલો હતો. આગળ વાત કરીએ સ્વાધ્યાય 1.4. સ્વાધ્યાય 1.4 નો પહેલો ને પાંચમો બંને દાખલો સાથે લો છે. પહેલા દાખલામાં શું છે, તો કે આપણને અમુક ગણની જોડી આપી છે, એનો યોગગણ શોધવાનું છે, અને પાંચમા દાખલામાં સેમ એ જ ગણ માટે છેદગણ પણ શોધવાનું છે. તો આપણે અહીંયા આગળ એ જોડીઓ માટે યોગગણ અને છેદગણ બંને શોધી લઈએ, એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. તો સ્વાધ્યાય 1.4 નો પહેલો અને પાંચમો દાખલો. ગણ x અને y આપ્યો છે. પહેલો દાખલો એમાં x આપ્યો છે 1 3 5, y છે 1 2 3. તો x અને y નો યોગગણ, તો x અને y નો યોગગણ, તો x ના ઘટકો લખી દીધા મેં 1 3 5. હવે y ના ઘટકનું પુનરાવર્તન ન થવું જોઈએ, તો 1 ફરીથી નહીં આવે, 2 લખવો પડશે, 3 ઓલરેડી આવી ગયો છે, તો થઈ ગયો આપણે x યોગ y. સેમ x અને y નો છેદગણ એટલે બંનેની અંદર જે ઘટકો સરખા હોય
તો બંનેમાં સરખા ઘટકો કયા છે તો કે 1 અને 3 તો આવી ગયા 1 અને 3 એટલે થઈ ગયો આપણો x છેદ y બીજો દાખલો લઈએ ગણ a બરાબર છે a e i o u 5 અંગ્રેજી મૂળાક્ષર અને b માં a b c 3 અંગ્રેજી મૂળાક્ષર તો અહીંયા પણ a યોગ b શોધી દઈએ તો a યોગ b તો હું પહેલા લખી દઉં છું a ના ઘટકો a e i o અને u પાંચ ઘટકો લખી દીધા હવે b ના ઘટકો લખવાના છે b ના ઘટક a ઓલરેડી આવી ગયો છે b નથી તો લખવો પડશે c એ પણ નથી તો એ પણ લખવો પડશે તો a યોગ b થઈ ગયું આગળ વાત કરીએ a છેદ b ની તો a છેદ b a અને b ની અંદર જે ઘટકો સરખા છે તો બંનેમાં સરખા ઘટક માત્ર એક જ a એકલો જ સરખો છે તો અહીં આગળ આવી ગયા ગણની અંદર માત્ર એક જ ઘટક a ત્રીજો દાખલો સારો છે ત્રીજો દાખલામાં ગણ a અને ગણ b આપેલા છે પણ ગુણધર્મની રીતે આપ્યા છે તો સૌપ્રથમ આપણે એને લખવા પડશે યાદીની રીતે ગણ a ની વાત કરીએ ગણ a ની અંદર ઘટક છે x નામનો પણ એ x કેવો છે 3 ની ગુણિત અને માત્ર પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવશે તો કે 1 2 3 4 5 6 અનંત સુધી 3 ની ગુણિત એટલે દેશી ભાષામાં કહું તો 3 નો ઘડિયો લખવાનો તો 3 ની ગુણિત સંખ્યા તો 3 6 9 12 15 18 21 અનંત સુધી આવશે તો ગણ a ના ઘટકો હું લખી દઉં તો અહીંયા આગળ આ 3 6 9 12 15 18 21 અનંત સુધી આ થઈ ગયો આપણો ગણ a ગણ b ની વાત કરીએ એને પણ આપણે યાદીની રીતે લખી દઈએ તો ગણ b x નામનો ઘટક છે x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા આ તો બહુ સિમ્પલ છે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 માત્ર 6 આવે નહીં 6 થી નાની આવો શબ્દ વાપરે છે હવે આપણે યોગગણ અને છેદગણ પણ શોધી લઈએ ખાસ ધ્યાન રાખજો યોગગણની અંદર યોગગણ એટલે a ના અથવા b ના બધા ઘટકો આવી જાય તો અહીંયા આગળ 1 લખી દઉં છું પહેલા 2 લખી દીધા b ના ઘટકો લખી દીધા 3 4 અને 5 b ના બધા જ ઘટક આવી ગયા હવે a ની વાત કરીએ તો a ની અંદર 3 ઓલરેડી છે ગણની અંદર એકનો એક ઘટક ફરી લખાય નહીં પછી આગળ વાત કરીએ 6 અહીંયા નથી તો અહીંયા 6 આવશે પછી આગળ છે 9 એ પણ નથી આગળ એક પણ ઘટક હવે નથી તો અહીંયા આગળ આવશે 9 પછી 12 15 18 21 અને ડોટ ડોટ કરીને એ અનંત સુધી જશે આ ખાસ ધ્યાન રાખજો b અને a નો યોગગણ એ અનંત ગણ આવે છે તો અહીંયા આગળ એવું પણ પૂછી શકે સાબિત કરો કે a અને b નો યોગગણ અનંત ગણ છે બરાબર આ થઈ ગયો અનંત ગણ હવે છેદગણની વાત કરીએ તો a છેદ b ગણ a અને b નો છેદગણ એટલે જે ઘટક બંનેમાં હોય તો બંનેમાં કયો ઘટક છે માત્ર એક જ જે 3 છે તો અહીંયા આગળ આવશે માત્ર એક જ ઘટક 3 બીજો કોઈ ઘટક બંનેમાં કોમન નથી તો આ થઈ ગયો આપણો a છેદ b ખાસ બીજી વાત યોગ ક્રિયા છેદ ક્રિયા અને તફાવત ક્રિયા તમારી જાતે a અને b બે ગણ લેવાના અને ત્રણે ત્રણમાં a યોગ b a છેદ b a b અને b a ખાસ a b અને b a આ બંને વસ્તુ એટલે ટોટલ 4 વસ્તુ થઈ a યોગ b a છેદ b a b અને b આ 4 વસ્તુ શોધવાની છે એવા 5 ઉદાહરણ તમારી જાતે કમ્પ્લીટ કરવાના છે એ ઉદાહરણ કમ્પ્લીટ કરી અને મારો WhatsApp નંબર પર મોકલી આપજો મારો WhatsApp નંબર છે અહીંયા આગળ લખી દઉં છું 9428489667 ઓકે અને કોઈ જ પણ તકલીફ હોય કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ ડાઉટ હોય તો WhatsApp અથવા તો કોન્ટેક્ટ કરીને કોલ પણ કરી શકો છો અને પૂછી શકો છો ઓકે